હા પપ્પા ને રોહિલ ને સાક્ષુ કાલે છે ને પપ્પાનો ફ્રેન્ડ છે ને એની વાડીએ ગયા હતા અને જો મેળી ઉપર આવીને અમે જો માંડવી ખોલવાનું ચાલુ કર્યું હું ખોલતી જાઉં છું સાક્ષુ ખાતી જઈશ મમ્મી જો માંડવી પાક બનાવવાનું ચાલુ કરી દીધું છે હું બપોર લેતી હતી ને માંડવી ખોલતી ત્યારે મમ્મી પાસેથી લઈ લે ભાઈ આમાં નાખવાનું મમ્મી પાકમાં મને તો 50 રૂપિયા આપ્યા હતા મમ્મીએ અને હવે અમે આવી ગયા હી ફ્રેશ લેમન પીવા કા હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવારમાં જો આપણે ઉઠી ગયા છે અને વાગવામાં આવ્યા છે 9 ઈ પાછળ છે 9 વાગ્યા હે ને અહીંયા જો પપ્પાનું ટિફિન ભરાઈ છે સેવ ટમેટાનું શાક છે રોટલી ને સંભારો ને એવું બધું છે કારણ કે હે ને ગામડે કામ ચાલુ છે ને તો પપ્પા બપોર જમવા નથી આવતા બાજુમાં ગામ છે કા રહે તો એટલે ટિફિન લઈ જાય છે તો જો ટિફિન ભરાઈ છે સાક્ષુ બેન જો એ ઉઠી ગયા લાડ કરે છે હજી બ્રશ ને નથી કર્યું ફ્રેશ થવાનું બાકી એ કા શકશું ગુડ મોર્નિંગ તો આજે તો આપણે રવિવારની રજા છે કા સાક્ષુ ની બાલ મંદિરે રજા છે ને મારી રજા છે ને રોહિલ ની રજા છે કા હાલો આપણે બ્રશ કરી લે નાસ્તો પાણી કરી લે કા કરું બ્રશ કરું અમે ગુડ ગર્લ છો બ્રશ કરી લે કા હાલો તો મિત્રો આપણે જો સાક્ષીને ફ્રેશ કરી દઈએ નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ તો આપણે ઘરનું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને અત્યારે બપોરના 12 વાગી ગયા હે ઘરનું કામ થઈ ગયું નાઈ લીધું સાક્ષુ એ જો નાઈ લીધું છે એ મેળી ઉપર ગઈ હતી તો ત્યાં હે ને અમે માંડવીનો ઢેકલો કર્યો છે તપવા તો સાક્ષી જો ત્યાંથી મૂળું ભરી આવીશ કા એને બહુ ભાવે માંડવી અને મમ્મી જો એ રસોઈ બનાવે આજ મારે રસોઈની રજા છે આપણે જો દાળ બનાવી છે ભાત બનાવ્યા છે અને રોટલી બનાવે છે શાક હવારનું પડ્યું છે કારણ કે પપ્પાને ટિફિન બનાવ્યું હતું તો વધ્યું છે તો શાક કઈ બનાવવાનું છે નહીં શું કરો તો એ માંડવીને ઢગલો કે મમ્મી જો વાડી મેં કીધું વાડી નું કેવાય એને કાલ વાડી આવી હતી ને તમારી પપ્પા ને રોહિલ ને સાક્ષુ કાલે છે ને પપ્પાનો ફ્રેન્ડ છે ને એની વાડીએ ગયા હતા માંડવી લેવા તો બાજકું ભરીને લઈ આવ્યા મમ્મી હે ને ઉપર આમ તડકે તકવી છે તો આપણે પછી હે ને ધીમે ધીમે થોડી ફોલી માંડવી પાક બનાવીને ખાધા રાખશું કા તો સાક્ષુ કે મમ્મી વાડી જો એને એમ કે ઢગલો કર્યો છે વાડી છે કા આમ જો ફોતરા ઉડાડે છે ફોલી એ બેન એમ ફોતરા ઉડાડાય નહીં ખાવાનું હોય ફોલી ખા ભાવે કાચી ભાવે કા શેકેલી કરતા કાચી વધારે ભાવે મમ કરે કા પોપકુ હાઈ કર દે આમ જો હું માંડવી ખાઉં છું કે કાચી નો ખવાય શરદી થઈ જાય કા તો અમે જો જમીને આવી ગયા છીએ મેળી ઉપર બધું જમી લીધું ફ્રી થઈ ગયા હે કા સાક્ષુ અને જો મેળી ઉપર આવીને અમે જો માંડવી ખોલવાનું ચાલુ કર્યું હું ખોલતી જાઉં છું સાક્ષુ ખાતી જઈશ કા આનું શું બનાવવું છે આપણે માંડવી પાક ફોલાય એટલે ફોલીએ અને મારે તો શું છે હું તો સુઈ જાય બીજું શું આવડે એવું નથી એવું કઈ ન હોય હું નોકરી પરથી આવું તો કઈ હુવાનો ટાઈમ ન હોય રવિવાર હોય ને એટલે જો કે હુઈ તો જાય બપોરે જમીન કામ કાજ કરીને ફ્રી થઈને પછી હુઈ જાય પણ આજ થોડુંક એમ કે કઈ કામ ન હોય રવિવારે બધું કામ કરી લીધું હુઈ જવું નથી પાંજરાપુરે જવું ક્યાં જવું પાંજરાપુર નથી જવું આપણે પાંજરાપુર નથી જવું ના હો ભાઈ દુકાને જવું હા દુકાને જાવ ટૂંકો ટાઈમ રહ્યો અત્યારે જો 1.5-2 જેવું થઈ ગયું જમીન ફ્રી થયા હતા
હવે તો કઈ કામ છે નહીં, કા શકશું? બપોર પછી હશે તો થોડીક વાર આરામ કરીને પછી કરશું. કે બારે તો જવાનું છે નહીં. કરો હે જવાનું છે? ક્યાંય નથી જવું આજે. દુકાને જાવું હે દુકાને દુકાને? હા દુકાને જાઉં બપોર પછી. તું જાજો ને. હમણાં દાદાને વિડીયો કોલ આવ્યો તો તું નહોતી કીધી કે મારે આવવું છે રામપુર. હે સાક્ષીને જો ને પપ્પાનું કામ ચાલુ છે ને ત્યાં. કેનું કામ ચાલુ છે ને? કોજવે કોઝવેનું. હા એટલે સાક્ષીને ત્યાં બહુ મજા આવે. કા ત્યાં જીસીબી ને ટ્રેક્ટર ને બધું હોય ને એટલે કા ગઈ હતી એકવાર. કા થોડીક વાર રહી હતી, કલાક 1.5 કલાક પછી આવતી હતી. હમણાં પપ્પા વાત કરતી હતી. કા શું કહેતા હતા દાદા સાક્ષુ? શું કહેતા હતા? શું કહેતા હતા? હાપું કર્યું એમ કહેતા હતા. હે દાદા એમ કહેતા હતા ને હાપું કર્યું તે? તો ઈ સાક્ષી પૂછતી હતી દાદાને કે તમારું લંચ બોક્સ ક્યાં? તમે હાપું કર્યું? સાક્ષી એમ કહેતી કા? જો અમે ઉઠી ગયા છીએ હવે. બપોર સુઈ ગયા હતા. જો સાસુબેન તો હજી ઉઠ્યા જ છે. ચા પાણી પી લીધા? તારે ચા પી લીધા? ચા તો પીવી પડે ને. આપણે ચા નો પી ત્યાં સુધીમાં તો આપણે નીંદર ન ઉડે. મમ્મી જો માંડવી પાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું બપોર લેતી હતી ને માંડવી ખોઈ ત્યારે થોડીક મેં ખોયેલી, પછી મમ્મીએ ખોયેલી, બસ આપણે તો આવતા રહ્યા તો તડકો લાગતું હતું ને સુઈ ગયા. પછી જો આપણે ચેવડો બનાવવાનો છે પડ્યો છે ને તો મેં કીધું બનાવ નાખ. અમારે શું થાય કે હવે હે ને શિયાળામાં અમે વહેલું ખાઈ લઈ 7:30 વાગ્યામાં, પછી અડધી રાતે અમને બધાને ભૂખ લાગે એટલે હું કઈક નાસ્તો બનાવીએ ને તો રાતે પડ્યું હોય તો ખાવા થાય એમ. ચેવડો ને શું કેવાય આ બધી વસ્તુ પડી હતી ચેવડાની તો મેં કીધું બનાવી નાખીએ તો ખાવા થાય. રોહિલ ને મને અમારા પપ્પા ને બધાને બહુ ભૂખ લાગે. જુદીભાઈ ને સાક્ષુ ને તો જો ટાણે નું ખાઈ અમારે હું ટાણું થાય ને પછી એમ કે લાવો મને આપું કરવું કા તાપું જોઈ નીંદર માં હજી ઉઠી જ છે. ઈ માર ખાઈ નું ભૂતીશ કા 2-3 ધબ્બા અડી ગયા બેન. કા કેટલા ધબ્બા અડ્યા? 3 વાયડું નો સોવાય બેન. કઈ ડાઈ છે તો ક્યારેક વેન કરે ને એટલે કાંદી કામ. માંડવી શેકાઈ છે. એમાં મસ્ત શેકાય. હા જોરદાર. હા હું માં હે ને તવીમાં બરી જાય. વચમાં બરતી હોય ને સાઈડમાં આમ કાચી હોય તવીમાં એવું. હા એટલે આમાં અસલ દેખાય જાય. તો મમ્મી શેકી લઈ ને પછી આપણે હે ને ચેવણું બનાવી નાખીએ. એમાં હે ને બીજું કઈ નથી નાખ્યું. આપણે પૌવા જ નાખીએ. રોહી હા હા ને. હા અને હે ને તીખા ગાંઠિયા. જો તીખા ગાંઠિયા નાખશું. તીખા ગાંઠિયા. હા તો આપણે જો અહીંયા ચેવણો મેં બનાવી લીધો છે મારો. મમ્મી ને હજી જો હાલત છે માંડવી પાક નું. હવે ચોરી ઓલા શું કહેવાય થેપલા પાડવાના હા. હવે આમ ચાકુ એથી પીસ કરી નાખી પણ એ થોડીક વાર વધે. તો જો રોહિત નહીં તો ગયા તા તમને બધાને ખબર જ છે દર રવિવારે શ્રીફળ ચડાવવા જાય જ છે. તો એ ગયા તા તો હવે જો આવી ગયા છે. તો મેં જો રસોઈ અડધી તો બનાવી લીધી. જો આપણે ડુંગળીનું શાક છે. હા એ ખારી આગળ ડુંગળીનું શાક. અમુક ને ખારી એમ ન ખબર પડતી હોય એટલે આપણે ડુંગળી શાક બોલવું પડે. અને લોટ પણ બાંધીને તૈયાર કરી લીધો હું. અને આમાં આપણી મસાલા ખીચડી બનાવી. શાકભાજી કઈ નતું બકા તો શું કરું? આમાં રીંગણું ને બટાટું ને એવું બધું નાખ્યું છે. હાલશે હાલશે ને તું જીત ગઈ હતી બેન. આપણે ક્યાં ગયા હતા? જય જય કરવા. પછી મમ્મી ને જો હજી મારે શું કેવાય અડધું હાવ રંધાય જ જાહે પણ માંડવી પાક હજી નહીં બને. ચેવડો બનાવી લીધો, બધું શાકભાજી સુધારી લીધું, અડધું તો રંધાઈ ગયું. હે મમ્મી કેમ એટલી બધી વાર લાગે? હા તો લાગે ને. કેમ? નિરાતે કરો એમ? નિરાતે તો હું સ્પીડમાં કરું તો અસલ જ થાય. હો શું જોઈ
મમ્મી ધીમે ધીમે કરે તો ઘણી વાર કઈક ને કઈક ભૂલ નીકળે. હે મમ્મી એવું એવડામાં નાખવાના ગાંઠિયા આવી ગયા છે જો ગાંઠિયા નાખવાના હે હજી ચેવડામાં તો આપણે હા જો તેવડે નાખવાનું બાકી છે તો નાખી દઈએ મજા આવશે. આ તો લઈ લે મમ્મી પાસેથી મમ્મી પાસેથી લઈ લે ભાઈ આમાં નાખવાનું મમ્મી બ્લોગમાં. મને તો 50 રૂપિયા આપ્યા હતા મમ્મીએ હું તારી પાસે નહીં માંગુ મમ્મી કહે બરોબર ને બરાબર. કોને બરાબર મળે? પણ તું આપી દે તો એમાં કઈ ન્યા તારે ન્યા થઈ નહીં જાય કે હે, ધંધા કરે મમ્મી. હે તે થોડું થોડું બનાવવાનું થઈ ગયું પાછો બને એવું ને. પ્રસાદી જેડે લેવી. હા મોહી કે નહીં. આપા હજી પણ ઓલું હું કહું ગરમ છે ને પાછું ઓલું થઈ જાય ને તો મસ્ત પીસ પડી જાય. ઠંડો થઈ જાય એટલે મસ્ત થઈ જાય ઈ તો ઠરી નસલ થઈ જાય કા તો હાલો હાલો આપણે રોટલી બનાવવાની રોટલી બનાવી. અમે બધા બેસી ગયા છે જમવા. આજે આપણે નાસ્તો બનાવ્યો તો ઈ લઈ લીધો હમ ખીચડી છે ડુંગળીનું શાક શું જોઈએ અને પપ્પા નથી આજ કા હા પપ્પા કઈક કામ થી બહાર ગયા છે બાર ગામ મોડા મોડા આવશો હા તો હાલો આપણે જમી લઈ. હાલો તમે બધા પણ જમવા. તો આપણે જમીન ફ્રી થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે અને હવે જો રોહિલ અમને ક્યાંક લઈ જાય છે તૈયાર કરીને કે હાલો મેં કીધું ક્યાં જાવ છું કે ઈ કઈ ખબર નથી તમે તૈયાર થઈ જાવ ને તો તૈયાર એટલે તો આમાં કઈ છે નહીં આપણે તૈયાર તો સીજ કાં સાચું અહીંયા જવાનું છે ને કે બાદગામ અહીંયા જ જવું છે ક્યાંય બહાર ક્યાં અત્યારે જવું સારું હાલો તો હાલો ક્યાં લઈ જાય જોઈએ આપણે તમે જોતા રહેજો વિડીયોમાં. મમ્મી અહીંયા ઘરે રહેવાના હે મમ્મી તમારે રહેવું ને ઘરે કે આવું છે તમારે ઘર અહીં કોઈ નથી બાજુ વાળા નથી અહીંયા જો ધ્યાન કોણ રાખે? અહીં કોઈ નથી હા હાલો તો આપણે જાય તો મિત્રો અમે જો થોડીક વાર આમ આટો મારી આવ્યા છાત્રાલય બાજુ તો હવે રખડી આવ્યા હી અને હવે અમે આવી ગયા હી ફ્રેશ લેમન પીવા કા પટેલ ચોકમાં કસક જો આ ગ્લાસ તો મોટા મોટા ફૂટે નહીં બોલો પ્લાસ્ટિક ના હોય ને તો એમાં થોડુંક વાર તો ફૂટી જાય. વાઈનથી ઘરે જવાનું ને હવે ઘરે 10 સાડા 10 થઈ ગયા. મમ્મીએ કીધું તું વહેલા આવી જાવ. દુકાને ખાતા જાય ને પછી વહે જાય ઘરે પપ્પા તો હજી નહીં આવ્યું હોય ને ઘર રાજકોટ 6:30 તો ગયા કા 6:30 હતા. હવે આવી ગયા છીએ દુકાને તમે જોઈ શકો છો અને ચા લેવા જાય છે ઓલા ભાઈ જો ઓલા ભાઈ ચા લેવા જાય છે માં ભાઈ અને આ ભાઈ જો અહીંયા હે ને મોબાઈલ માં ઘૂસતા મારે કઈ ખબર પડતી નથી કે ભાઈ શું કરે એ બેન એને મૂકી દે ને વા એટલે ન્યા રાખવી है लड्डू खाते हैं क्या करना है लड्डू लड्डू हाँ कहाँ पर है अरे ऊपर कहाँ पर अरे रुमा जो पड़ी जो હું પડી ગયું अरे वो पड़ी હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ ઘરે. પહેલા તો આપણે સોડા પીધી પછી દુકાને પહોંચ્યા ને તો ત્યાં હે ને ચુગીભાઈ એને ચા માંગવી હતી તો ચાય પી લીધી છે અને હવે જો અમે આવી ગયા છીએ ઘરે અને આપણે આ કપડાનો ઢગલો છે ને તો વારી લઈએ. તો હવે આપણે આજના બ્લોગનું પણ અહીંયા એન્ડિંગ કરી દઈએ કારો. હા તો રાતના અત્યારે કેટલા વાગી ગયા છે 10:30 11 જેવું થઈ ગયું છે તો બ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.